पर्यावरणની જાળવણી અને વૃક્ષારોપણના સંદેશ સાથે ધાનેરા તાલુકાના સરાલ ગામ ખાતે 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં વૃક્ષારોપણની સાથે સાથે છોડ વિતરણ અને વૃક્ષોનું જતન કરનારા વૃક્ષ પ્રેમીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધાનેરાના સરાલ ગામના 1 હેક્ટર જમીન પર 10,000 છોડનું વાવેતર કરીને એક વિશાળ કુદરતી ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ પાર્કને જાપાની મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરાયો છે, જેનાથી ઓછા સમયમાં વધુ ગાઢ જંગલ જેવું વાતાવરણ ઊભું થાય છે। આ વન મહોત્સવમાં ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ધાનેરા પ્રાંત અધિકારી શ્રી કલ્પેશભાઈ ઉનડકટ, ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી, ધાનેરા બજાર સમિતિના ચેરમેન શ્રી વિરલભાઈ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम दरमियान वर्ष दरमियान वृक्षों जतन करनारा वृक्ष प्रेमीओने प्रशस्तिपत्र आपीने तेमनुं बहुमान पण करवामां आव्युं हतुं। धानेरा विभागना वन अधिकारी श्री पी.जे. राठवाए वर्ष दरमियान थयेला वृक्षारोपणनी आंकड़ाकीय माहिती रजू करी हती। आ प्रसंगे धानेरा प्रांत अधिकारी श्री कल्पेशभाई उनडकटे जणाव्युं हतुं के गरमी अने पाणीनी अछत जेवी समस्याओ सामे लड़वानो एकमात्र उपाय वृक्षारोपण छे। તેમણે ગ્રામજનોને વૃક્ષોના જતન અને રક્ષણ માટે જાગૃત રહેવાની અપીલ પણ કરી હતી। આપ પણ બધા સુવિધિત છો કે વૃક્ષો છે એ વાવવા જોઈએ। ક્યાંક ક્યાંક આપણે એવું જોતા પણ હોઈએ છીએ કે વૃક્ષો કપાતા પણ હોય, બરાબર। તો જ્યાં જ્યાં અમારા ધ્યાનમાં આવે છે ત્યાં અમે એને રોકીએ પણ છીએ અને ક્યાંક કાન આમળવો પડે તો એ પણ કરીએ છીએ, બરાબર। પણ આ ગ્રામજનોને સૌને વિનંતી કે જો આપણે વૃક્ષો વાવી ન શકીએ તો કંઈ નહીં, પણ કદાચ કોઈ કાપતું હોય તો એને અટકાવીએ, એ આપણી સૌથી મોટી સેવા છે। અને કાપતું હોય એને અટકાવી અને ત્યારબાદ નવા વૃક્ષો વાવીએ। સરાલની અંદર હમણાં માન્ય ધારાસભ્યશ્રીએ મને વાત કરી કે 1 હેક્ટર જેટલા વિસ્તારની અંદર वन विभाग द्वारा मियावाकी फॉरेस्टનું निर्माण થયું છે। मियावाकी फॉरेस्ट એટલે શું કે નાના નાના વિવિધ પ્રકારના ઝાડ હોય એને એક ખૂબ ગીચતામાં વાવે। આપણે જનરલી કેવું હોય કે 2 ઝાડ વાવીએ તો વચ્ચે અમુક અંતર રાખીએ, પણ આ લોકો અમુક સિલેક્ટેડ સ્પેસીસ હોય, ઝાડની જાતિ હોય એને ખૂબ ગીચ